नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बनासकांठा जिले के ओगढ़ तालुका के हेडक्वार्टर थारा में गौचर सर्वे के सर्वे नंबर 181-339 पर लगे दबाव को खाली कराया जाएगा। मीडिया में आया है कि सरकार ने किसी तरह थारा दरबार गढ़ की जागीर के सर्वे नंबरों में छेड़छाड़ की है। क्या गौचर को बचाना म्यूनिसिपैलिटी की जिम्मेदारी नहीं है? बार बार कहने के बाद भी दबाव नहीं हटाया जा रहा है। अरे अब अगर ओगढ़ तालुका के मामलतदार और ओगढ़ तालुका के तालुका डेवलपमेंट ऑफिसर प्रमोशन की वजह से गौचर सर्वे नंबरों की जांच करें तो ओगढ़ तालुका में कई जगहें गौचर के लिए खाली हो जाएंगी। मारू नाम चंद्र सिंह, मारा फादरનું નામ વજય સિંહજી। મારી ઉંમર 87 વર્ષમાં 15 દિવસ બાકી છે। 17 ડિસેમ્બર મારી ડેટ ઓફ બર્થ છે। જ્યારે 1956માં પ્રમોલ્ગેશન થયું તે વખતે થરા ગામના અને દરબાર ગઢના જ કારભારી હતા, લીગલ એડવાઇઝર હતા છોટાલાલ સંપ્રીત। રાધનપુરના વતની અબ્દુલ્લા ખાન જે સર્કલ ઓફિસર હતા એમને લઈ અને અમારી કચેરીએ આવ્યા। અમને અમારી જાગીરના 3 અમે ભાગીદાર હતા એમને બોલાવી અને પૂછ્યું કે સર્વે નંબર 181 અને સર્વે નંબર 339 વજયસિંહજી, ગોદરસિંહજી, ગંભીરસિંહજી, ભગવાનસિંહજી અને ચિમનસિંહજી, અભયસિંહજીના નામે ચાલે છે તો તેમના વારસદારોના નામ લખાવો। અમે નામ લખાયા પછી છોટાલાલ સંપ્રીત એકદમ ખૂબ જ ગડગડા થઈ અને ટોપી પછાડીને બોલ્યા અમને કે તમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છો અને આ સર્વે નંબરો તમે ગૌચરમાં આપી દો। હવે સરકાર તમને સાચવી લેશે। અમે એમની વાતને માન આપી અને અમારા આ લગભગ 84 એકરની જમીન અમે ગૌચરમાં આપી દીધી। ગૌચરમાં આપ્યા પછી 1960 પછી આ લોકો સરપંચ બન્યા થરાના, વાણિયા જૈન તાલુકા પ્રમુખ બન્યા, જિલ્લા પ્રમુખ બન્યા, ધારાસભ્ય બન્યા, સંસદ સભ્ય બન્યા। આખું રાજકારણ તેમના હાથમાં આવ્યું। તેમણે આ જમીન देखते रहिए द हिंद 24 न्यूज।